સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું કલાલસની યુટ્યુબ ચેનલ ઉપર 2024 ધોરણ 10 બોર્ડની પરીક્ષા વિષય અંગ્રેજી જેની અંદર હવે આપણે સોલ્વ કરીશું ચૂઝ ધ કરેક્ટ ક્વેશ્ચન સિલેક્ટ ધ ક્વેશ્ચન. ઓકે, તો એની અંદર આપણે શરૂઆત કરીએ. જેટલા પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે બધા જ તમને આની અંદર જોવા મળી જશે, એટલે કે આ પ્રમાણેના જ પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પણ તમને જોવા મળશે. પહેલું સોલ્વ કરીએ આપણે. સ્પંદન ઇઝ હેપી. ઓકે, હેપી છે. કેવો છે? હેપી છે. બરાબર, એનું મૂડ કેવું છે? હેપી છે. અને એની નીચે જ અંડરલાઈન છે, એટલે કે સ્પંદન એ હેપી છે. તો એનો મતલબ એ કેવો છે? હેપી એટલે કેવો છે? કેવો છે તો હાવ. શેનાથી સવાલ પૂછવો પડે? હાવ. બીજું છે નીલમ હેઝ બીન વર્કિંગ એઝ અ ટીચર સિન્સ 2017. 2017 થી શિક્ષક છે. 2017 થી એનો મતલબ સવાલ પૂછવો પડશે કે ક્યારથી. શું સવાલ પૂછવો પડશે? ક્યારથી. 2017 થી. એનો મતલબ તમારો સવાલ શેનાથી આવશે? સિન્સ વેન. શું આવશે? સિન્સ વેન. આ સિન્સ નું સિન્સ અને આની જગ્યાએ વેન. બરાબર, એનાથી જ સવાલ પૂછવો પડે. બાકી પ્રશ્નની અંદર હેઝ બીન અહીંયા બી છે, તો અહીંયા આગળ પ્રશ્ન પૂછતી વખતે હેઝ બીન હોવું જ જોઈએ. એના પછી આગળ વધીએ આપણે. સમીર, આ તો બધાને આવડે જ છે, કારણ કે જો પહેલા જ નામ લખેલું હોય અને એની જ નીચે અંડરલાઈન કરેલી હોય તો સવાલ શેનાથી બનાવવાનો? WHO, હું. બીજું બધું જોઈ સિંગ્સ, વેરી, મેલોડિયસ, ફ્રોમ, હિઝ, ચાઇલ્ડહુડ, બધું જોઈને જ લખવાનું હોય છે. એના પછી બીજા આપણે સોલ્વ કરીએ આગળ સવાલો. અંકિત વેન્ટ ટુ ધ એરપોર્ટ બાય ટેક્સી. ટેક્સી દ્વારા. હમણાં થોડી વાર પહેલા હેપી આવ્યું હતું, બરાબર, એવી રીતે હવે આવ્યું છે બાય ટેક્સી, એટલે ટેક્સી દ્વારા એટલે એમ પૂછાય કે કેવી રીતે. તો કેવી રીતે એટલે સવાલ શું પૂછવાનો? હાવ. શું પૂછવાનો? હાવ. She has 5 cows. ધ્યાન રાખજો, અહીંયા આગળ એકલા 5 ની નીચે અંડરલાઈન નથી કરેલી. 5 cows લખેલું છે, 5 ગાયો. બરાબર ને? એકલું 5 હોય ને, એકલું 5 ની નીચે અંડરલાઈન કરી હોય ને તો હાઉ મેની આવે. પણ 5 શું છે? ગાયો છે. બરાબર, 5 શું છે? ગાયો છે. તો 5 cows એનો મતલબ કે શું છે? તો વોટ. શું આવશે? વોટ ડઝ શી. અને હેઝ હોય પણ એ શું બની જાય? હેવ બની જાય. જ્યારે બી ડઝ થી સવાલ પૂછો તમે તો હેઝ નું શું બની જાય? હેવ બની જાય. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી ની અંદર ગણાશે. એના પછી આગળ વધીએ. પીપલ ગો ટુ ધ થિયેટર ટુ વોચ ધ ફિલ્મ. પીપલ ગો ટુ થિયેટર. લોકો થિયેટર ગયા હતા. શેના માટે? ટુ વોચ અ ફિલ્મ. ટુ લખ્યું એટલે કે એમનો હેતુ શું હતો? ટુ થી શું હોય? હેતુ દર્શાવવાનો હોય. ટુ વોચ અ ફિલ્મ. ફિલ્મ જોવાના હેતુથી ગયા હતા. તો વાક્યને ટુ વડે જોડેલું હોય એટલે પ્રશ્ન શેનાથી પૂછવો પડે તમારે? વાય. શેનાથી પૂછવાનો? વાય ડુ પીપલ ગો ટુ થિયેટર. બરાબર ને? વર્તમાન કાળમાં જ સવાલ છે, અને વર્તમાન કાળમાં અહીંયા આગળ જો વાક્ય વર્તમાન કાળમાં, સવાલ બી વર્તમાન કાળમાં જ છે. એના પછી આગળ વધીએ આપણે. નરેશ ગોઝ ટુ સ્કૂલ બાય બસ. એટલે બસ દ્વારા એટલે બાય બસ. શેના દ્વારા? તો હાવ એટલે શેના દ્વારા? તો બાય બસ. પછી હિરેન, આપણે હમણાં જ આગળ આવી ગયું, પહેલું જ નામ લખેલું હોય ને એની જ નીચે અંડરલાઈન કરી હોય તો સવાલ શેનાથી પૂછવાનો? WHO. બીજું બધું જોઈ ડ્રીવ અ નાઇસ પિક્ચર. ત્રીજો સવાલ જોઈએ આપણે. અહેમદાબાદ ઇઝ 250 કિલોમીટર્સ ફ્રોમ સુરત. ધ્યાન રાખજો, ખાલી 250 નીચે અંડરલાઈન નહીં કરી, 250 કિલોમીટર્સ. બરાબર ને? 250 કિલોમીટર એવું લખેલું છે. 250 કિલોમીટર એટલે હાઉ ફાર એટલે કેટલું દૂર. હાઉ ફાર એટલે શું થાય? કેટલું દૂર. તો કે 250 કિલોમીટર. કેટલું દૂર? 250 કિલોમીટર. એટલે હાઉ ફાર એટલે કેટલું દૂર? તો કે 250 કિલોમીટર. બરાબર. એના પછી આગળ વધીએ આપણે. કૃષ્ણા કેન ડ્રો ધ પિક્ચર વેરી નાઇસલી. શું લખ્યું? JW હેપી આવ્યું હતું. બરાબર ને? એવી રીતે વેરી નાઇસલી. પછી હમણાં થોડી વાર પહેલા આપણે આવ્યું હતું બાય બસ, બાય રિક્ષા. એવી રીતે વેરી નાઇસલી. છેલ્લે LY બી લખેલો છે. વેરી નાઇસલી. તો કેવી રીતે? તો હાવ. બરાબર ને? કૃષ્ણા ચિત્ર દોરી શકે છે વેરી નાઇસલી, બહુ જ સરસ રીતે. તો કેવી રીતે? તો હાવ. એટલે LY લખેલું હોય તો બી ખબર પડી જાય કે ભાઈ હાવથી જ પ્રશ્ન પૂછવાનો છે. ધ ગર્લ્સ વેન્ટ ટુ ધ માર્કેટ ગઈ હતી. શેના માટે? ટુ બાય ફ્રૂટ્સ. શેના માટે? ફ્રૂટ્સ ખરીદવા માટે. વાક્યને ટુ વડે જોડેલું છે. બરાબર, ટુ બાય ફ્રૂટ્સ ખરીદવા માટે. ઓકે, તો સવાલ શેનાથી પૂછવાનો? વાય થી. શેનાથી પૂછવાનો? વાય થી. ઓપ્શનમાં વાય થી એક જ પ્રશ્ન પૂછેલો છે. બીજું આવે છે પાલનપુર ઇઝ 144 કિલોમીટર ફ્રોમ અમદાવાદ. બરાબર, આ તો આપણે હમણાં જ આવી ગયું 144 કિલોમીટર એટલે શું આવશે? હાઉ ફાર.
શું આવશે? હાઉ ફાર એટલે કે કેટલું દૂર છે. હાઉ ફાર ઇઝ પાલનપુર. જોજો અહીંયા આગળ હાઉ ફાર ઇઝ અમદાવાદ બી લખેલું આવ્યું છે, પણ આપણે પહેલા પાલનપુરની વાત થઈ રહી છે એટલે પહેલા પાલનપુર જ આવવું જોઈએ આપણે, બરાબર ને? પહેલો શબ્દ આપણે પાલનપુર છે તો સવાલની અંદર પહેલા આપણે પાલનપુર લખેલું હોવું જોઈએ. તો હાઉ ફાર ઇઝ પાલનપુર ફ્રોમ અમદાવાદ. ફ્રોમ અમદાવાદ છેલ્લે છે તો ફ્રોમ અમદાવાદ છેલ્લે જ રહેવું જોઈએ. ઓકે, એ પ્રમાણે વિચારીને હાઉ ફાર જવાબ આવે. એના પછી સુનિતા કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. બરાબર, અહીંયા કે ફ્લુઅન્ટલી, અહીંયા ફ્લુઅન્ટલી લખેલું છે પણ આની નીચે અંડરલાઈન નહીં કરેલી. અહીં આ વખતે વિષયની નીચે અંડરલાઈન કરી છે. શું? વિષયની નીચે. ઇંગ્લિશ ભાષા બોલી શકે છે તો વિચ લેંગ્વેજ. બરાબર, વિચ લેંગ્વેજ કઈ ભાષા? તો ઇંગ્લિશ ભાષા. કઈ ભાષા? તો ઇંગ્લિશ ભાષા. સુનિતા એટલે કે વિલ સ્પીક, સુનિતા સ્પીક ફ્લુઅન્ટલી. બરાબર, એ રીતે આપણે ખબર પડી જાય. એના પછી હી વર્ક્સ વેરી સ્માર્ટલી. જો આમાં અંડરલાઈન કરેલી છે ને છેલ્લે એલવાય બી લખેલું છે, અંડરલાઈન કરેલી એના નીચે જ છેલ્લે એલવાય લખેલું છે. એટલે સવાલ શેનાથી પૂછવો પડે? હાઉથી જ પૂછવો પડે. શેનાથી પૂછવો પડે? હાઉથી પૂછવો પડે. પણ સવાલ હાઉથી પૂછવો પડે, પણ અહીંયા આગળ વાક્યમાં જો તમે વર્ક્સ એસ લગાયેલો છે. શું લગાયેલું છે? એસ લગાયેલો છે. એનો મતલબ કે તમારો સાચો જવાબ આ છે. તમારો સાચો જવાબ હાઉ ડઝ થી પૂછવું પડશે. તમારે શેનાથી પૂછવું પડશે? હાઉ ડઝ થી પૂછવું પડશે. એટલે કે આ એ ખોટો જવાબ ગણાશે. બરાબર, એ ખોટો જવાબ ગણાશે. એટલે હાઉ ડઝ થી સવાલ પૂછવો પડશે. એલવાય છે એટલે હાઉ તો આવવાનું જ હતું, પણ વર્ક્સ એસ લગાવેલો એટલે ડઝ થી આપણે પૂછવો પડે. એના પછી આગળ વધીએ આપણે. દીપાલી સેંગ એન ઓલ્ડ સોંગ. દીપાલીએ ગાયું જૂનું ગીત. જૂનું ગીત ગાયું. એન ઓલ્ડ સોંગ, જૂનું ગીત ગાયું. એમ તો શું ગાયું? એમ દીપાલી સેંગ એટલે એને ગાયું, પણ શું ગાયું? એમ શું ગાયું એટલે શું આવે? વોટ થી સવાલ પૂછવો પડે. શેનાથી? વોટ. વોટ અને પાછું ભૂતકાળ છે. સેંગ એ ભૂતકાળ છે તો ડીડ લખવું પડે. શું લખવું પડે? ડીડ. વોટ ડીડ. પછી દીપાલી સેંગ નું શું થયા? સિંગ થઈ ગયા. ઓકે, ચલો એના પછી ના સોલ્વ કરીએ. ધેર આર 7 કલર્સ. કેટલા કલર? ધેર આર 7 કલર્સ ઇન રેઇનબો. 7 ની નીચે અંડરલાઈન નહીં કરેલી. એકલા 7 ની નીચે અંડરલાઈન કરી હોત ને તો હાઉ મેની થી પ્રશ્ન પૂછીએ, પણ 7 ની જોડે જોડે કલર્સ ની નીચે બી અંડરલાઈન કરેલી છે. એકલું 7 હોય ને તો હાઉ મેની જ આવે. શું કહું છું? એકલા 7 ની નીચે અંડરલાઈન કરી હોય ને તો હાઉ મેની થી જ પ્રશ્ન પૂછવાનો. પણ 7 ની પાછળ એક શબ્દ બીજો છે, કલર્સ. 7 કલર. એમ કઈ વસ્તુ? તો 7 કલર. તો સવાલ શેનાથી પૂછવો પડશે? વોટ થી. વોટ ઇઝ ધેર ઇન ધ રેઇનબો. વોટ થી સવાલ પૂછવો પડશે. પછી રમેશભાઈ, આ તો નામ આવી ગયું. માણસના નામની નીચે અંડરલાઈન એટલે WHO વડે જ સવાલ પૂછવાનો. છેલ્લું વાક્ય આપણું. મહેશ શુડ ડ્રિંક. મહેશે પીવું જોઈએ 2 liters ઓફ વોટર એવરી ડે. કેટલા લીટર? 2 લીટર. એકલું 2 નથી. એકલું 2 હોય ને, એકલું 2 તો હાઉ મેની? એકલું 2 હોય 2 લીટર. 2 લીટર. 2 લીટર એટલે તમે ગણી નહીં શકો કે ભાઈ 1 બૂંદ આવશે કે 10 બૂંદ આવશે કે 20 બૂંદ આવશે એની અંદર કે 100 બૂંદ આવશે. આપણે એવું ગણી શકીએ નહીં. બરાબર ને? એટલે 2 લીટર્સ ને શેમાં ગણીશું? આપણે હાઉ મચ વોટર ની અંદર ગણીશું. બરાબર, આવા જ વિડીયો રેગ્યુલર તમને મળતા રહેશે અને આના પહેલાના પણ વિડીયો આપણે ચેનલ પર બનાવેલા જ છે. બધા જ મોસ્ટ આઈએમપી છે. બોર્ડની પરીક્ષામાં પૂછવા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં અને જરૂરથી શીખી લેજો અને બધાને શીખવાડજો.